नमस्कार, एक बार फिर से मैं अखिलेश पांडे आप सभी का सी न्यूज़ भारत पर स्वागत करता हूं। खबर गुजरात के नर्मदा से है, जहां 8 अप्रैल से नर्मदा परिक्रमा शुरू होने जा रही है। इस परिक्रमा के दौरान लाखों श्रद्धालु परिक्रमा करने के लिए आते हैं। इस परिक्रमा को पूरा करने के लिए तिलकवाड़ा से शेहराव और रिंगन से रामपुरा के बीच नदी को 2 बार पार करना पड़ता है। लेकिन ये नदी पार करने के लिए नाव चलाने के लिए बाहर के व्यक्ति को परमिशन दी गई है, जिससे स्थानीय लोगों में काफ़ी नाराज़गी दिखाई दे रही है और ग्रामीणों की मांग है कि स्थानीय लोगों को नाव चलाने की परमिशन दी जाए, ताकि स्थानीय लोगों को रोजगार मिले और 2 पैसे की उनकी कमाई हो सके। और वहां पर अनुमति जब नहीं दी जाएगी तो आगामी समय में, यानी कि आने वाले समय में, उग्र आंदोलन की भी चेतावनी स्थानीय लोगों ने दी है। इस मामले पर स्थानीय लोगों का क्या कुछ कहना है, आइए आपको सुनाते हैं। અમે રેંગણ ગામના વતની છે અને અહીંયા બધા ખાસા માણસો ભેગા થયેલા છે। અગાઉ 8 તારીખે ચૈતર મહિનાની પરિક્રમા શરૂ થવાની છે, તે માટે અમે બે આગળથી પણ સેવા કરતા હતા અને હમણાં પણ સેવા કરીએ છીએ। પણ આ વખતે આ લોકોએ બધા તંત્ર મળી અને બહારની એજન્સીને નાવડી ચલાવવાનું બોટ કોન્ટ્રાક્ટ બહારની એજન્સીને આપેલ છે। તે બદલ અમે ગામ લોકો સખત વિરોધ કરવાના છે। અમારા સ્થાનિક લોકોને નાવડી ચલાવવાની પરવાનગી આપે એવી તંત્રને નમ્ર વિનંતી છે, નહીંતર અમારા ગામ લોકો ઉગ્ર વિરોધ કરશે। શું નામ છે? શંકરભાઈ। આગામી સમયમાં નર્મદા પરિક્રમા 8 એપ્રિલથી શરૂ થઈ રહી છે, જેમાં બોટનું રેંગણ ગામથી રામપુરા ઘાટનું વ્યવહાર ચાલુ। હવે એમાં આગળ બી કલેક્ટર સાહેબને, ડીડીઓ સાહેબને અને મામલતદાર સાહેબને, ટીડીઓ સાહેબને ગામ લોકો દ્વારા રજૂઆત કરેલ છે, જેમાં આજ દિન સુધી અમને કોઈ જવાબ આપેલ નથી અને અચાનક એ લોકોએ બહારની એજન્સીને આપી દીધેલ છે એવું અમને સૂત્રો દ્વારા જાણવા મળેલ છે। હવે એ ગામ લોકો અને ગ્રામ પંચાયતના તમામ આગેવાનો, ભાઈઓ બહેનો સખત વિરોધ કરીએ છીએ, મંજૂર નથી। અમે રેંગણ ગામના માણસો છીએ। અમે રેંગણ ગામ પંચાયતમાં આવેદનપત્ર આપેલું છે ગામ લોકોએ। તો રેંગણ ગામ પંચાયતે તિલકવાડા તાલુકા પંચાયતમાં પણ આવેદન આપેલું છે, જિલ્લા કલેક્ટરમાં પણ આવેલું છે અને આગળ માસમાં ચૈત્ર પરિક્રમા શરૂ થવાની છે। તો આમાં પ્રશાસને બહારના વ્યક્તિને એજન્સી આપેલી છે, તે માટે આ ગામના વ્યક્તિ માણસો વિરોધ કરે છે। એમાં આગામી ચોમાસામાં જે નદીમાં પૂર આવેલું એમાં જે ગામ લોકોએ 2000 પબ્લિકને સ્થળાંતર કરેલી છે, એમાં કોઈ પ્રશાસને મદદ કરેલ નથી। તો અમને હાલમાં આ લોકોને 2 પૈસા કમાવાની તક છે, તે માટે આ લોકો ગામ લોકો સરકારશ્રીને અપીલ કરે છે કે અમને 2 પૈસા કમાવાની તક મળે ને એમને આગળ ચોમાસામાં પણ લોકોને બચાવ કરેલો છે, તે માટે ગામ લોકો એકત્રિત કરીશું અને આનો સખ્ત અમે ગામ લોકો વિરોધ કરીશું। नर्मदा गुजरात से सी न्यूज़ संवाददाता वसीम मेमन की रिपोर्ट। आपको बता दें कि हर साल की भांति इस साल भी नर्मदा परिक्रमा में लाखों श्रद्धालु आने वाले हैं। ऐसे में इस दौरान वहां के लोगों को अच्छा रोजगार मिल सकता है, मगर बाहर के लोगों को बुलाकर यहां पर, यानी कि जो नर्मदा क्षेत्र है वहां पर रोजगार दिया जा रहा है, जिसकी वजह से स्थानीय लोगों के साथ अन्याय हो रहा है, ऐसा स्थानीय लोगों का कहना है। फिलहाल अब देखना होगा कि इस पर शासन प्रशासन की ओर से क्या निर्णय लिया जाता है। फिलहाल के लिए इस खबर में बस इतना ही, लेकिन आप कहीं मत जाइएगा। एक छोटे से ब्रेक के बाद पुनः हाजिर होंगे कुछ और खबरों के साथ। तब तक के लिए बने रहें सी न्यूज़ भारत के साथ। हर खबर आपके साथ, आपके हाथ।